આપણા દેશમાં અલગ અલગ વ્યવસ્થા છે અને અલગ અલગ વ્યવસ્થામાં ન્યાય કરવાની સત્તા કેટલાક વ્યક્તિને, કેટલીક સંસ્થાને, કેટલીક કમિટીને આપવામાં આવી છે। આવી જ એક ઘટના ભાવનગર મેડિકલ કોલેજમાં બને છે। મેડિકલ કોલેજની અંદર રેગિંગ થાય છે અને એન્ટી રેગિંગ કમિટી રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને 2 વર્ષ રેસ્ટિકેટ કરે છે। પણ ભાવનગર યુનિવર્સિટીએ આશ્ચર્યજનક હુકમ કર્યો અને કહ્યું રેગિંગ કમિટી જ ખોટી છે। આમ આખા જજને જ બદલી નાખ્યો। હવે નવા જજ સામે સુનાવણી થશે તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આપણી ત્યાં અદાલતની વ્યવસ્થા છે, તેની સાથે અલગ અલગ સ્તરે અલગ અલગ કમિટીઓ છે, અલગ અલગ સંસ્થાઓ છે જે નાના મોટા ન્યાય કરવાનું કામ કરે છે। આખા દેશમાં સૌથી ચિંતાનો વિષય કોઈ છે તો મેડિકલ કોલેજ અને કોલેજોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં થતા રેગિંગનો મુદ્દો બહુ ગંભીર છે। આ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો, એટલે જ તમામ સંસ્થાઓમાં એન્ટી રેગિંગ કમિટી પણ બનાવવામાં આવી છે। ઘટના માર્ચ મહિનાની છે। માર્ચ મહિનામાં ભાવનગર મેડિકલ કોલેજમાં 7 થી 8 યુવાન ડૉક્ટરો જેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અથવા પૂર્ણ થવાના આરે હતો, તેઓ રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ પણ બજાવી રહ્યા હતા। કેટલાક અનુસ્નાતક અભ્યાસ પણ કરી રહ્યા હતા। આ જેમની ઉપર આરોપ લાગ્યો છે એવા ડૉક્ટરો જુનિયર ડૉક્ટરોનું અપહરણ કરે છે, તેમને મારે છે। આ પ્રકારની ઘટના માર્ચ મહિનામાં બની, જે અંગે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનની અંદર ગુનો પણ દાખલ થયો। પરંતુ જ્યારે આ મામલો એન્ટી રેગિંગ કમિટી સામે પહોંચ્યો ત્યારે એન્ટી રેગિંગ કમિટીએ 9 ડૉક્ટરોને 2 વર્ષ માટે મેડિકલ કોલેજમાંથી રેસ્ટિકેટ કર્યા, તેમના પ્રમાણપત્રો રદ કરવાનો પણ આદેશ આપી દીધો। આ આદેશ સામે જેમની સામે આરોપ લાગ્યા હતા એવા ડૉક્ટરો ભાવનગર યુનિવર્સિટીમાં પહોંચે છે અને એન્ટી રેગિંગ કમિટીના આદેશને પડકારે છે। ત્યાં સુનાવણી થાય છે અને આશ્ચર્યજનક રીતે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર રામાનુજે કહ્યું, આ એન્ટી રેગિંગ કમિટી જેણે આદેશ આપ્યો છે, ડૉક્ટરને રેસ્ટિકેટ કર્યા છે, હું એ કમિટીને જ હાંકી કાઢું છું। આમ ન્યાયાધીશને જ હાંકી કાઢવાની આ ઘટના પહેલી વખત બની હોય એવું અમને લાગે છે। હવે નવી એન્ટી રેગિંગ કમિટી બનશે જે ફરી ડૉક્ટરોની સુનાવણી કરશે। એ સજા કરશે કે નહીં એની ખબર નથી, કારણ કે એન્ટી રેગિંગ કમિટીમાં જે આવે છે એ કોણ છે એ જાણવું અને આવનાર સમય માટે કહેવું મુશ્કેલ છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અત્યારે મને અને મારા સાથી ફૈઝાનને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ